चैनल ऑफ वडोदरा। ધોરાજીમાં આમ આદમી પાર્ટી દ્વારા આગામી નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને મીટિંગ યોજવામાં આવી હતી। ધોરાજીમાં આ પાર્ટીનું સંગઠનની રચનાથી લઈ વિજય સુધીનું માઇક્રો પ્લાનિંગ અંતર્ગત શહેર પ્રમુખ તરીકે નામાંકિત એડવોકેટ અરવિંદ કાપડિયાની વરણી કરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા અને રાજકોટ જિલ્લા પ્રમુખ તેજસભાઈ ગાજીપરાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ધોરાજી શહેર પ્રમુખ તરીકે એડવોકેટ અરવિંદભાઈ કાપડિયા અને ધોરાજી તાલુકા પ્રમુખ તરીકે અંકિતભાઈ ટીલવાની નિમણૂક થતા કાર્યકરોમાં ઉત્સાહની લાગણી ફેલાઈ છે। સાથોસાથ ધોરાજીના 1 થી 9 વોર્ડના આશરે 300થી વધુ લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા અને આગામી નગરપાલિકાની ચૂંટણીમાં આપ જીતશે તેવો સંકલ્પ લઈ તમામ કાર્યકરોને નવનિયુક્ત પ્રમુખના નેજા હેઠળ કામે લાગી જવા તાકીદ કરાઈ છે। આપ બધાના સમર્થનની આશાએ પાર્ટીએ મારા ઉપર અરુણભાઈ સાવાજ આવી ગયા ભાઈ, ધોરાજીમાં સાવાજ। ના નથી એનો આજ નો નરેશ સિદ્ધિ નો હોય પણ કાંઈ ના આજ રોજ નગરપાલિકા ચૂંટણી સંદર્ભે ધોરાજી શહેર ખાતે આમ આદમી પાર્ટીની બેઠક યોજાઈ। ખૂબ મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં આજે જોડાયા। આવનારા સમયની અંદર ચોક્કસપણે ધોરાજી નગરપાલિકામાં આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકા બનાવવામાં આવશે એવો તમામ ઉપસ્થિત લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો। આગામી સમયની અંદર આમ આદમી ઘરે ઘરે જઈ અને નગરપાલિકા દ્વારા કરેલા ભ્રષ્ટાચારો ખુલ્લા પાડશે અને અમને વિશ્વાસ છે કે આવનારા સમયમાં ધોરાજી ખાતે નગરપાલિકા આમ આદમી પાર્ટીની બનશે।